ઘઉં ઘાસેલા મનરેગા કૌભાંડમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાને ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપ સાથે સુરતમાં આહિર સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। હાલમાં ગુજરાતમાં મનરેગા કૌભાંડ બહુ ગાજ્યું છે, જેમાં આહિર સમાજના આગેવાન હીરાભાઈ જોટવાનું પણ નામ આવતા આહિર સમાજ હીરાભાઈ જોટવાના સમર્થનમાં આવ્યું છે અને સુરતમાં આહિર સમાજ દ્વારા હીરાભાઈ જોટવાના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું અને ભરૂચ પોલીસમાં કરાયેલી ફરિયાદમાં ખોટી રીતે હીરાભાઈ જોટવાને ફસાવાયા હોવાનો અને હીરાભાઈને પર્સનલ ટાર્ગેટ કરાયા હોવાના આક્ષેપો કર્યા હતા। બધાને જય શ્રી કૃષ્ણ। નાગજીભાઈ મકવાણા, સુરતથી આહિર સમાજ અગ્રણી। અમારી આહિર સમાજ, આખા આહિર સમાજ ગુજરાતની એવી લાગણી છે કે હીરાભાઈ જોટવા છે ને એક અમારા સમાજનું ઘરેણું છે, અમારા સમાજના ભામા છે, સેવાડાના માનવી સુધીની એની સેવા છે। તો અત્યારે જે એની મનરેગામાં ધરપકડ થઈ તો અમને એવું લાગી રહ્યું છે કે એની પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવા માટેનો આખો આ તત્વો ગોઠવાઈ ગયો એવું લાગે છે। આગલે દિવસે જ એનો દીકરો સરપંચમાં છૂટાણો, તો જો એ આવા કૌભાંડો કરતા હોય ને એ છૂટાય નહીં, પંચાયતમાં છૂટાય નહીં। તો એટલું બધું એનું કામ છે ભાઈનું, હીરાભાઈ જોટવાનું, કે એની પાછળ લોકો, રાજકીય લોકો એનું રાજકારણ ખતમ કરવા માટે ફૂલ મહેનત કરી અને એ નિમિત્તે એની ધરપકડ કરી। કાયદેસરની કાર્યવાહી થાય એમાં અમને કઈ વાંધો નથી, પણ ખોટી રીતે એની ધરપકડ થઈ હોય તો સરકાર એને સાચો ન્યાય આપે એવી અમારી આહિર સમાજ વતી ભલામણ। મારું નામ કેતન વાણિયા, આહિર સેના ગુજરાત કોર કમિટી મેમ્બર। આજ રોજ સુરત કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। હીરાભાઈ જોટવા જે અમારા આહિર સમાજનું ઘરેણું કહેવાય, અમારા આહિર સમાજના હીર એવા હીરાભાઈ જોટવાના જે મનરેગા કૌભાંડની અંદર ખોટા ફસાવવામાં આવ્યા છે અને એની ઉપર આક્ષેપો કરવામાં આવ્યા છે કે ભાઈ તમે કરોડોનું કૌભાંડ કર્યું છે, એવા આક્ષેપો ચૈતરભાઈ વસાવા દ્વારા વ્યક્તિગત કરવામાં આવ્યા છે। તો અમારો વિરોધ એ છે કે જો કૌભાંડ કર્યું હોય તો એમને કોઈ આ સરકાર છોડવાની નથી, પણ જેમણે કંઈ કર્યું જ નથી અને ચૈતરભાઈ વસાવા દ્વારા જે વ્યક્તિગત ટાર્ગેટ કરીને આજે ખેલ પાડવામાં આવ્યો છે એમનો અમારો વિરોધ છે કે આ તમે વ્યક્તિગત આવી રીતે કોઈ પણ સમાજના આગેવાનોને વ્યક્તિગત રીતે તમે ટાર્ગેટ ન કરી શકો। તમે વ્યક્તિગત રીતે ટાર્ગેટ હીરાભાઈ જોટવાને કરી અને આહિર સમાજની લાગણી સાથે રમત કરી છે। તમે હમણાં થોડાક સમય પહેલા એવું કીધું હતું કે હીરાભાઈ જોટવા 2-5 લાખ રૂપિયા આપીને આગેવાન બની ગયા। તો મારું તમને એવું કહેવાનું છે ચૈતરભાઈ વસાવા કે 2-5 લાખ રૂપિયા આપીને જો આગેવાન થવાતું હોય તો અમારે આગેવાન થવું છે। જો 2-5 લાખ રૂપિયા આપીને થવાતું, 2-5 કરોડ આપીને પણ આગેવાન નથી થવાતું। આગેવાન થવા માટે ઘસાવવું પડે છે, સેવાડાના માનવી સુધી પહોંચવું પડે છે, 18 વરણની અંદર એ છાપ ઊભી કરવી પડે કે ભાઈ આ આહિર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કે સમાજના આ અગ્રણી છે, સમાજના કાર્યોમાં અગ્રેસર છે, હરેક નાના વર્ગને કામ આવે છે ત્યારે આગેવાન થવાય છે। તો ચૈતરભાઈ તમે આહિર સમાજ સાથે જે પણ કાંઈ કરતા હોય એ તમારું બંધ કરી દેજો। અમે આહિર સમાજ હીરાભાઈ જોટવાની પડખે ઉભા છીએ, સત્યની સાથે ઉભા છીએ, અસત્યની સાથે આ સમાજ ક્યારેય ઉભો નથી।